દરરોજ આ તમારા વિકાસના કારણે અને આ તમારા પાપના કારણે દરરોજ રાજકોટના નાગરિકો તૂટી રહ્યા છે, ભાંગી રહ્યા છે, ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. સાહેબ, બંધ થયું તમારો વિકાસ. આમ રાજકોટમાં તમામ રોડ રસ્તા માથાના દુખાવા સમાન બન્યા છે. ત્યાંથી દરરોજના માટે મેયર પણ ત્યાંથી નીકળે છે, મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ અહીંયાથી નીકળે છે, પરંતુ તે રોડના રસ્તાઓના નિવારણ કેમ નથી આવતા? અને તે બધું દેખાય છે તેમ છતાં પણ દેખાતું નથી. આંખો બંધ કરીને નીકળતા હોય છે અધિકારીઓ અને પદાધિકારીઓ, કે પછી બધું જાણવા છતાં પણ આ ખાડા કાન કરતા હોય છે. આજે જ આપો છો, ખાલી જિંદગી હતી કે આપવાનું ના? આજે ચોક્કસપણે આજે દુઃખ સાથે મારે આજે રાજીનામું ધરવા જવાનું તે ફાઇનલ બાબત છે. નમસ્કાર, આપની સાથે સત્ય હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું વિકાસ ગગન. હવે ફરી આજે આપણે રાજકોટના વિકાસની વાત કરીએ. રાજકોટના વિકાસની વાત કરીએ તો રાજકોટથી કોટડા સાંગાણી જતા રસ્તા પર અહીંયા લોઠડા ગામ ખાતે અમારી ટીમ પહોંચી આવી છે. અને ત્યાં કરે જે વિકાસ છે, જે ભાજપનો વિકાસ છે, આ સરકારનો વિકાસ છે, કેમેરામેનને કઈ કામ બતાવે. આ વિકાસ જે પાણીમાં તરતો નજરે આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના અત્યાર સુધી શહેરના બતાવ્યા, પણ હવે ગ્રામ્ય વિસ્તારના પણ અમે બતાવી રહ્યા છીએ કે રાજકોટમાં તમામ રોડ રસ્તા માથાના દુખાવા સમાન બન્યા છે. થોડો જ વરસાદ પડે છે અને ત્યાં પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ ત્યાં ઘૂંટણ સમાન ખાડા પડ્યા છે. ત્યારે આ વિકાસ સાંભેલા ધાર થયો છે, પરંતુ વિકાસ ગાંડો પણ થયો છે. જે વિચાર્યું ના હોય એટલો વિકાસ થયો છે. આમ તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ અને મૃદુ અને મક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસના નામને કરોડો રૂપિયા ખર્ચ કરતા હોય છે, પરંતુ દરરોજ ગ્રાન્ટો પાસ થતી હોય છે, દરરોજ આંકડા કરોડોના સાહેબ સામે આવતા હોય છે, પરંતુ જે વિકાસના આંકડાઓ છે, એની ગ્રાન્ટો છે, એ ગ્રાઉન્ડ ઉપર અને ખાસ કરીને રાજકોટમાં કેમ નથી પહોંચતી? રાજકોટના 6 લેન હાઈવેનું પણ પ્રશ્ન અનેકવાર ચર્ચામાં આવે છે. રાજકોટથી જેતપુર વાળા રોડ બની રહ્યો છે, એનો પણ ચર્ચાઈ રહ્યું છે. અને બીજું અમદાવાદથી રાજકોટ જે નેશનલ હાઈવે છે 6 લેન, એનો રોડ હજી સુધી કેટલાય વર્ષોથી ચાલુ છે, હજુ સુધી પૂર્ણ નથી થયું અને છે એ પણ તૂટી ગયું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લોખડા ગામમાં આપ જોઈ રહ્યા છો તો ઘૂંટણ સમાન ખાડા પડ્યા છે. અત્યારે આપણી સાથે ભાજપના જ અગ્રણી જોડાયા છે અને એમની સાથે જ આપણે વાતચીત કરીએ તો તમે તમારી સરકારે કેવો વિકાસ કર્યો છે. વિકાસના નામે તો તમે બહુ વાતો કરી સાહેબ, ત્યારે વાત કરીએ. નરેન્દ્રભાઈ, સ્વાગત છે સત્ય હિન્દુસ્તાની. આ વિકાસ જોઈ રહ્યા છો તમે, એ બાબતે શું કહેશો? ખરેખર તો આ દુઃખની બાબત છે. અને અત્યારે જે આપ રોડ ઉપર જે ઊભા છો એ લોઠડા ગામનું બસ સ્ટેન્ડ છે અને વડાલિયા ફ્રેન્ચ એટલે કે બહુ મોટી ફેક્ટરી છે અને આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અને આ રાજકોટનો એક હબ છે કે પીપલાણા, લોઠડા, કોટડા સાંગાણી, નારણકા સુધીનો આ જે આ રસ્તો છે અને આ આખો રોડ જે છે તે આખો ઇન્ડસ્ટ્રીયલ રોડ હોવા છતાંય અહીંયા કામ કરવામાં આવતું નથી. અને આ રોડની હાલત તમે જો કે અત્યારે કેવી પરિસ્થિતિની અંદર રોડ પડ્યો છે અને કેવી પરિસ્થિતિ છે. આજે આ પાણી ભર્યું છે, આવો નવો રોડ કે કોટડા સાંગાણી સુધી છે. પણ દુઃખની બાબત તો ખાસ કરીને તો એ છે કે 71 વિધાનસભાની અંદર આજે આખા 71 વિધાનસભા વિસ્તારની અંદર આવો રોડ દરેક જગ્યાએ તમને જોવા મળશે. એટલે તમારે આમ કે ગોતવા જવાનું નથી, પણ ગમે ત્યાં તમે જાઓ આવા રોડ તમને જોવા મળશે. સરકાર વાતો કરે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાસ થાય છે, આટલા રોડ બનાવ્યા, પરંતુ ગ્રાઉન્ડ ઉપર તો રિયાલિટી એની જ છે. નરેન્દ્રભાઈ, એનું શું કારણ? એ વાત જે આજે તમે સાબિત થઈ ગઈ છે કે કારણ કે રાજકોટ શહેર હોય કે જિલ્લો હોય કે 71 વિધાનસભા હોય, આવા નવા રસ્તાને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે અને તેને લઈ આજે અનેક લોકો એનો આજે ભોગ બન્યા તમે જોઈ રહ્યા છો. દરરોજ અકસ્માતો સર્જાય છે અને દરરોજ આ તમારા વિકાસના કારણે અને આ તમારા પાપના કારણે દરરોજ રાજકોટના નાગરિકો તૂટી રહ્યા છે, ભાંગી રહ્યા છે, ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. સાહેબ, બંધ થયું તમારો વિકાસ. આમ તો નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્રમાંથી અને ભૂપેન્દ્ર પટેલભાઈ પણ દરરોજ કહેતા હોય છે કે રોડ રસ્તા તાત્કાલિકના ધોરણે સમારકામ થઈ જવા જોઈએ, પરંતુ અહીંયા કને
કેમ નથી થતા એ જ એક મોટો સવાલ છે. ત્યારે નરેન્દ્રભાઈ રાઠોડ છે, ભાજપના અગ્રણી છે, એમણે અવારનવાર રોડ બાબતે, રોડ રસ્તાઓ બાબતે આંદોલનો પણ કર્યા છે અને આવેદન પત્રો પણ આપ્યા છે. ભાજપમાં હોવા છતાં પણ ભાજપ સાથે બાયો ચડાવી છે. ત્યારે આપણે હમણાં થોડા દિવસ પહેલા જ મેં ઇન્ટરવ્યુ કર્યું હતું નરેન્દ્રભાઈનું, ત્યારે રાજીનામાની પણ ચીમકી આપી હતી. ત્યારે એ બાબતે પણ આપણે સમગ્ર વાતચીત કરીએ. નરેન્દ્રભાઈ, તમે રાજીનામાની પણ ચીમકી આપી હતી કે શું હતી હકીકત, એનું શું કારણ? આજે દુઃખ સાથે મારે કહેવું પડે કે આજે વર્ષોથી જે પાર્ટી સાથે હું જોડાયેલો હતો, તેની વિચારધારા સાથે જોડાયેલો હતો, અને આજે આ છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી આજે 71 વિધાનસભા હોય કે રાજકોટ શહેર કે રાજકોટ જિલ્લો હોય, તેની અંદર ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચવાથી આજે દુઃખ સાથે આજની તારીખના દિવસે જ હું આજે જિલ્લા પ્રમુખને મારી રાજીનામું ધરવા જવાનો છું. આજે જ આપો છો? ખાલી ચીમકી હતી કે આપવાનું? ના, આજે ચોક્કસપણે આજે દુઃખ સાથે મારે આજે રાજીનામું ધરવા જવાનું તે ફાઇનલ બાબત છે. જે આપણે જોયું કે આ કારણે નરેન્દ્રભાઈ છે લોકોની સેવા કરવા માંગે છે અને લોકોએ એમને નેતા બનાવ્યા છે, એટલે લોકોના પ્રશ્નો તો ઉઠાવવા જોઈએ ને સાહેબ. ઘણા એવા નેતાઓ છે જે બોલી નથી શકતા, બોલવા માંગે છે પણ બોલી નથી શકતા. ભ્રષ્ટાચાર છે સામે દેખાય છે અને રાજકોટમાં પણ કેટલા એવા રસ્તા બતાવીશ જ્યાંથી દરરોજના માટે મેયર પણ ત્યાંથી નીકળે છે, મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ અહીંયાથી નીકળે છે, પરંતુ તે રોડના રસ્તાઓના નિવારણ કેમ નથી આવતા? અને તે બધું દેખાય છે તેમ છતાં પણ દેખાતું નથી. આંખો બંધ કરીને નીકળતા હોય છે અધિકારીઓ અને પદાધિકારીઓ, કે પછી બધું જાણવા છતાં પણ આ ખાડા કાન કરતા હોય છે. તે જોવાનું રહ્યું આ બધાનું નિવારણ ક્યારે આવશે. પરંતુ નરેન્દ્રભાઈ આજે ભાજપના સભ્યપદ ઉપરથી રાજીનામું આપવાના છે, તે વાત એમણે જણાવી છે. હવે જોવાનું રહ્યું કે આ બધાનું પરિણામ શું આવે છે, તે તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, સदैव सच के साथ. નમસ્કાર.